તો અમદાવાદના વસ્ત્રાલથી ઉપડતી અને થલતેજ રૂટની મેટ્રો સેવા ટેકનિકલ ફોલ્ટને કારણે બંધ રાખવામાં આવી છે, જ્યારે ન્યૂ કોટનથી વસ્ત્રાલનો રૂટ ચાલુ રાખવામાં આવ્યો છે। જોકે મોટાભાગના મુસાફરો થલતેજ અને ગાંધીનગર તરફ જતા હોવાથી મુશ્કેલીમાં મુકાયા છે। સત્તાવાળાઓએ મેગાફોન માઇકથી જાહેરાત કરી હતી, જેને કારણે સંખ્યાબંધ મુસાફરો ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે અન્ય વૈકલ્પિક વાહનોમાં બેસીને રવાના થયા હતા। આજ અંગે વધુ વિગત આપી રહ્યા અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો જે મેટ્રો બંધ થવાને કારણે લોકોને કેવી હાલાકી અને કયા પ્રકારના વૈકલ્પિક વાહનોનો ઉપયોગ કરીને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચ્યા હતા? બદલ જે રીતે વસ્ત્રાલથી થલતેજ સુધીનો જે મેટ્રો રૂટ છે તેમાં ટેકનિકલ ફોલ્ટના કારણે જે આ રૂટ છે તે બંધ કરવામાં આવ્યો છે, જ્યારે ન્યૂ કોટનથી વસ્ત્રાલનો રૂટ છે તે ચાલુ રાખવામાં આવે છે, પરંતુ વસ્ત્રાલથી થલતેજનો રૂટ છે તે બંધ થવાના કારણે ખાસ કરીને જે ગાંધીનગર તરફ જોતા લોકો છે તેમને તકલીફનો સામનો છે તે કરવો પડ્યો હતો। ખાસ જે મેટ્રોના જે કર્મચારીઓ છે તેમના દ્વારા જે મુસાફરો હતા જે મેટ્રો રૂટ બંધ થવાના કારણે રજડી પડ્યા હતા તેમને માઇકથી અવગત કરવામાં આવ્યા હતા અને તેમને જાણ કરવામાં આવી હતી કે આ મેટ્રો રૂટ બંધ છે, એટલે પોતપોતાની રીતે વાહનની વ્યવસ્થા કરીને તેમના ગંતવ્ય સ્થાને પહોંચી જાય। મેટ્રો રૂટ બંધ કરવાના કારણે સંખ્યાબંધ મુસાફરો છે તે અટવાયા હતા અને પછી વૈકલ્પિક વાહનોમાં બેસીને તેમના નિયત સ્થાન છે ત્યાં પહોંચ્યા હતા, એટલે આ મેટ્રો રૂટ બંધ થતા શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।